સૂર્યપ્રકાશ આસીને ગયેલા આપણા હરિભક્તો ત્યાં ઘણા બધા નડક્યા. તે કોઈ પૂછ્યું કે આ લોકોનું આખી મંદિર તક અહીંયા જ છે. તો સૂર્યપ્રકાશને ગયેલા એને વર્ણન કર્યું. મને કે કાંઈ કોઈ જાતનું ઠેકાણ નહીં. આજે એને હજારો માણસો મને હજારો માણસો કોઈ બી રાજકીય પક્ષને ત્યાં સભા કરી હોય વિસ્તારમાં આને પહેલો બોલાવો. કહેવાનું શું છે આ જીવ એટલો બધો હલકો છે આનો કોઈ ઠેકાણો નહીં ક્યારે શું કરે. કેમ? શ્રીજી મહારાજે આપણને પહેલા એક વાત કરી કે સત્સંગમાં આવતા પહેલા આપણે કેવા હતા, આપણો સ્વભાવ કેવો હતો, અને પછી આવ્યા પછી હવે શું કરવું. સત્સંગમાં આવ્યા પછી આપણા સ્વભાવ સત્સંગમાં ન ચાલે. આ માથાકૂટ બધી સ્વભાવની છે. સ્વભાવ તો હમણાં છોડી દઈએ, સત્સંગમાં દાસના દાસ થઈને રહીએ તો કોઈ પ્રોબ્લેમ ના. હરિભગતના જોડા સાફ કરવાનો સમય આમ કામ કરીએ તો આપણે કોઈને હારે તકરાર ન થાય. હરિભગતના જોડા સાચવવાનું જો કામ કરીએ તો આપણે કોઈને હારે તકરાર ન થાય. તકરાર શું સગાની જગ્યાએ હાર પાન પ્રસાદ, બાકી કોઈ વાંધો ના આવે. મોક્ષમાં વાંધો ના આવે. અને જેટલા ત્યાંથી નીકળે એ બધા આશીર્વાદ આપતા હતા. કેવું પડે એ પાછા આશીર્વાદ મફત ના લો માળા ફેરવી ના પડે. પણ એ આપણે ના બને કારણ કે આપણે ઓલો સ્વભાવ ચાલુ રાખ્યો. એટલે બે માળા ફેરીએ, ચાર માળા ખોઈએ, આવું થાય. સ્વભાવ છોડવાનો. આ સત્સંગમાં આવી દાસના દાસ થઈને રહીએ. મુક્તાન સ્વામી મોટા જોઈતા ખાતર વસતા ખાતર ધામમાં ગયા પછી કાર્યાણીમાં જોઈતા ખાતર હતા. જોઈતા ખાતર હવે એમાં ગામના લોકો એમને બહુ મંડ્યા. છોકરાઓ જોવાને બીજા કે બાપા ગામમાં ભવૈયા આવ્યા છે કે બિચારા રમવાનું કે છે હા પાડો ને. એટલે કે જો ભાઈ આપણે રમાડતા નથી, આપણે સ્વામિનારાયણ ભગત ને તો કે નાના આવે એમાં હો છોકરા અમે ખુશ થાય હવે એમાં રમાજો ને એમ તેમ કઈ હા પડાય. હા પડાય અને પછી એમણે શું કર્યું કે આ કાયમની પ્રથા ઊભી થઈ જાય એટલે બાપુને લઈ ગયા. સમજાય 5 કલાક બેઠો ને કે આવો વધારવાના એ મંદિરમાં સ્વામીને ખબર પડી કે જોઈતા ખાતર ભવૈયા જોવા ગયા હતા. એ હવારમાં પગથિયું મંદિરનું ના ચડવા દે. જતો રહે કે ભવૈયા જોવા ગયો આવો જવાય. હવે દરબાર એને બધું આપેલું ગામ ધણી જતો રહે ભવૈયા જોવા ગયો. કોઈને મોઢામાં જોડો લીધો પછી ભૂલ થઈ ગઈ ના જમે. એક દાડો ઉપવાસ તો કરાયો છે એક તો ઉપવાસ કરતા અને જોડા સાફ કરે. હવે એટલે સ્વભાવ જે છે પ્રકૃતિ અને આ સત્સંગમાં મારવી પડે તો બહુ કમાઈએ આપણે, બહુ લાભ થાય અને મારા બહુ રાજી થાય. આ સંપ્રદાય બહુ બંધારણીય સંપ્રદાય છે. આપણે ક્યારને વીખી ગયા હોત જો આપણે દેવને ન મળ્યા. એટલા માટે આપણે વધારે પડતું ગુરુ પ્રધાનપણું એટલે નથી કરતા. આપણે ગુરુના ચમત્કાર કે ગુરુના મહિમા કે ગુરુની વાતો આપણે ક્યારેય નથી કરતા. એટલે આપણે ના પાડી દઈએ કે એની પાછળ બહુ મોટા જોખમ છે. જગતની અંદર ઘણે બધે ઠેકાણે ગુરુમુખી થઈને પછી આખા ફાટિયા પાડી દીધા અને એમાં હજારો જીવના કલ્યાણ બગડે. કારણ કે આ જીવને કશું ખબર નથી. તમે આપો એ ચાલે, નાના બાળક જેવો જીવ છે. એટલે શ્રીજી મહારાજે આપણા માટે બહુ ધર્મ મર્યાદાનો જિલ્લો બાંધ્યો. સ્ત્રીઓ માટે બી એટલું જ. એને પતિવ્રતા ધર્મ પાળવાનો છે અને સ્વતંત્રતા નથી શાસ્ત્રની અંદર. એને એટલા માટે એમને દાન છે એ ન કરી શકે તો પુરુષ દાન કરે એમાંથી અડધો ભાગ ઓટોમેટિક એને મળી જાય. એટલે એને કોઈ દાનની બી જરૂર નથી. ભજન કરે એ બેના કલ્યાણ સરકાર.
એમાં એટલી શક્તિ છે, પુરુષમાં એટલી શક્તિ છે. મહારાજની આ આજ્ઞા માટે બહુ ઉત્તમ વાત. કલિયુગ છે પણ ભજન કરવાનો અત્યારે યુગ બહુ સારો છે. આપણે છાપામાં જોઈએ છે કે નકામા ખોટા વિદેશના આપણા બધા પુષ્કળ આવે, મારામારી તોફાન ને તો બધું જુદું. પણ પશ્ચિમના દેશોમાં આજે હજારો કુટુંબ શાકાહારી છે, હજારો કુટુંબ કૌટુંબિક પ્રથાને માનનારા છે, હજારો કુટુંબો લગ્ન કરનારની પ્રથાને માનનારા આજે બી છે. યુરોપીનો હજારો કુટુંબો, એવો નથી. બહુ સારા, ત્યાં તમે સુખેથી ભજન કરો એવી વ્યવસ્થાઓ, શાંત વાતાવરણ, ચોખ્ખી વસ્તુ બધી મળે. આ તો દીવો કરો હોય તો ચોખ્ખું ઘી કે ખરા ચોખ્ખું, પણ અતો ડાલડા હોય. હવે કેમ કરવું કે ચોખ્ખું? ત્યાં તમને ચોખ્ખું મળે, માખણ તમને થાય, માખણ આપે. એટલે ભજન કરવાનું શું, એના કરતા ત્યાં વધારે. કહેવાનું શું છે કે આપણી ખામી ક્યાં છે? સ્વભાવ છોડવાની ખામી છે. એટલા માટે આપણે પહેલા કે ભાઈ હમણાં ભજન કરો, એ આરંભમાં એક પ્રથા કે એમ કરો કે આમાં 5 સેવકોની નિમણૂક કરીએ. કારણ કે ટાઈમે કોને કાગળ લખવા આવીએ છે, જઈએ છે કે પાથરવું કે ઢોલવું હાથવું કે બીજું કે ત્રીજું. એટલે સેવક, મુખ્ય સેવક ને સેવકના નામ આપીને આરંભમાં ચાલુ કર્યું. બીજું કાંઈ નહીં, મૂડી મંજીરા, બીજું કાંઈ નહીં. એટલે ખરેખર ચાલતું હતું. હવે જેમ જેમ મૂડી વધતી ગઈ એમ એમ અધિકારોમાં પાવર આવતા ગયા, એમ માથાકૂટ થઈ. એ મૂળ સ્વભાવ અંદર દાખલ થઈ ગયા. હું કરું એ બરાબર, બીજો કરે નહીં. એ આ માથાકૂટ થઈ. મોક્ષના માર્ગની અંદર વિઘાત એ આ. એટલે સ્વભાવને છોડવાની પહેલી વાત આ સત્સંગમાં છે. આ સત્સંગની અંદર જેણે જેણે સ્વભાવ નહીં છોડ્યા એને મહારાજે બહાર મૂકી દીધા છે. જીજાવદરના અલૈયા ખાતે જો બહુ કથા કરે, એટલે એની આગળ સાધુ શું એવી કથા કરે. તો માનનું આ મહારાજને માન દીઠું ગમે. એટલે મહારાજે 2-3 વખત એના માનને સભામાં એવું મરોડ્યું. એટલે મહારાજને ક્યાં ખબર હતી, મહારાજને શું આમ ને તેમ એમ કે નીકળી ગયા. અલૈયા એટલે જીજાવદર તો આખો સત્સંગ ગરડા થાય એટલે જીજાવદર રોકાવાનું, કથા કરે, જમાડે, મોકલે. પછી હવે અહીં તો કથા કરે જમાડે, કથા તો ડબલ કરે, પણ એવી કથા કરે કે ત્યાંથી એ સંઘ પાછો જાય. ગરડા મહારાજ કોઈ આવતા કેમ નથી, કઈ ગયા. પછી ખબર પડી કે ભાઈ આ તો અલૈયા ખાતર ખાતે પાછા વાળે છે. હવે સ્વામિનારાયણમાં કશું નથી, એને મેં જોયું, અમે હારે હતા મજા ગપ્પા મારતો છે. કોઈ સંઘને પાછો વાળે. મહારાજે પછી કાગળો લખ્યા કે જીજાવદરના ગામને પાદરથી 3 કિલોમીટર આગળ ચાલુ. એવા કાગળ મહારાજને લખવા પડ્યા. મહારાજ વખતે જીવની આવી પ્રકૃતિ, અવળી પ્રકૃતિ. એટલે સ્વભાવ છોડીને આ સત્સંગમાં રહો, ભજન કરો. આપણે કોઈ દરબાર નથી, આપણે કોઈ મોટા ગામેથી નથી, આપણે કોઈ મોટા, આપણી પાસે કોઈ સત્તા નથી, આપણી પાસે કાંઈ નથી. આ શરીર ઉપર આપણું શાસન નથી. આ શરીર ઉપર આપણે શાસન નથી. પૂતા એને તરત દેહ પડી જાય, ચાલતા પડી જાય, એક્સિડન્ટમાં પડી જાય, માથા પડી જાય, મોટો રોગ ઊભો થાય, શરીર નકામો થઈ જાય, લખવા થાય, 2 માણસ પરાધીન થઈ જાય. આપણી પાસે આ શરીર ઉપર આપણું શાસન નથી, પછી બીજી ક્યાં વાત? એટલે 2 હાથને ત્રીજો મસ્તકથી ભગવાનની જે અનન્ય શરણાગતિ આપણે જ્યારે કંઠી બાંધીએ છીએ, ત્યારે આપણા આત્માની સાથે જે રહેલી આપણા પદાર્થ એ બધું જ ભગવત સમર્પિત થાય છે. આ સત્સંગની અંદર જ્યારે જ્યારે જેની જેની જરૂર પડે એને આપણે આપણી પાસે હોય એટલે ઉપયોગ થાય. પાછળ કેટલું રાખ્યું એ ખરો ભગત નથી જોતો. ભરવતભાઈને મહારાજે કહ્યું
કે લોજના સદાવ્રતમાં અન્ન ખૂટે છે તે ચર્ચા ચાલી. અન્નાર્થીઓ બહુ આવતા છે તે વખતે એ ચર્ચા થઈ. મહારાજે કહ્યું નહીં તમે લઈ આવો એમ. પણ ઘેર આવીને 9 કુઠીઓ અનાજની ભરેલી બધી લાઈને લોજ ખાલી. એટલે મહારાજ કે આ આટલું બધું અનાજ કોણ લાગે? પર્વતબેન બોલાયા કે અમે માગ્યું નતો, અમે ચર્ચા કરી અને આટલું બધું તમે લાગે ઘેર શું રાખ્યું? ઘેર કશું. મહારાજ તો આ કણબીના છોકરાને કુકડાટ કણબી છોકરા કે ભૂખે ના મળે. મહારાજ આપે કહ્યું અને થોડું પાછું રાખીને પાછું થોડું લાવીએ તો પછી અમે તમને અંતરિયામી શું જાણ્યા? ભગવાન શું જાણ્યા? ઘેર ગયા ત્યાં 9 કોઠી ભરી. એટલે પરમાત્મા હાજરાજર છે, કરતા હતા છે. આજે પરચા આપે છે, આજે દર્શન આપે છે, આજે લઈ જાય છે. તમારા ક્ષેમ કુશળ એના વહન કરનારા મહારાજ. એટલે જીવ સાથેની જે આપણી ખોટી માન્યતા લઘુતા ગ્રંથિઓ કુટુંબમાં હોય, ગામમાં હોય, સત્સંગમાં હોય, એ રખાય જ નહીં. ભગત ના રાખ. જે ભગતના તમે દ્રષ્ટાંતો વાંચો, દાદા ખાતર ના વાંચો, ઠેઠ સુધી જીવા ખાતર દાદા ખાતર ને પજવતા. દાદા ખાતર કોઈ દાડો નહીં માગે, કોઈ દાડો વિચારથી નહીં કરે, કારણ કે દાદા ખાતર ભગત છે. એટલે સત્સંગની અંદર આવ્યા પછી આપણે દાસના દાસ થઈને સત્સંગમાં રહેવું. બીજું ખબરદાર થઈને સત્સંગની વૃદ્ધિ કરવી. તમારા ઘણી બધી શક્તિ છે. વર્ષે 2, 4, 5 નવા ભગવાનના ભગત કરીએ, વડતા લાવીએ, બાકા આલીએ, દર્શન કરાવીએ, અહીં લાવીએ, સ્થાનિક મંદિરોમાં લઈ જઈએ. પણ એ આપણા જોન મંડળના સભ્યોએ પહેલું કાર્ય કરવાનું સત્સંગ વૃદ્ધિનું. એ કોઈની પાછળ તમે 100, 200, 500 ખર્ચ કરશો કદાચ તો એ ધર્માદા ગણાશે. કારણ કે આપણે મહારાજનો ભગત બનાવવો છે. એ બહુ ખ્યાલ રાખો. ગમે ત્યાં ધીમે ધીમે ટોકે ભગત બનાવો. આપણા ગામમાં એ ઘણું બધું સારું છે. જ્યાં ગયા ત્યાં મોટા વૃક્ષો ઊભા થઈ ગયા. કબીરવડ જેવા એવા સત્સંગ ફેલાયા. ધીમે એકને કે બીજો બીજાને કે ત્રીજો ત્રીજા કે જ્યાં ગયા છે ત્યાં બધે મહારાજ બહુ રાજી. એને આવતા કષ્ટો, એને આવતા દૈવી કે માનુષીય આપત્તિઓને હરનારા મહારાજ છે. એ બહુ ખ્યાલ રાખવાનો. નોટમાં જેને વિશ્વાસ નથી એ મૂર્ખ કહેવાય. મહારાજ કે સમર્થ સાવકાર ઊંડી લખી આપે એને કાગળીઓ ગણે તો મૂર્ખ કહેવાય. એમ અમે તમને કહીએ છીએ કે તમારું કલ્યાણ થઈ ગયું તો પછી એમાં અવિશ્વાસને કોઈ સ્થાન નથી. એટલે આપણે સત્સંગમાં બહુ મજબૂત રહેવાનું, દિવ્ય ભાવે રહેવાનું. કારણ કે કરતા આટલા મહારાજ છે. આ શાસન બધું મહારાજનું છે. આપણા હાથમાં કંઈ છે નહીં. આપણા શરીર ઉપર આપણું શાસન નથી. એટલે આપણે તો તિલક ચાંદલો જોઈએ એટલે 2 હાથ જોડીએ, નાનો હોય યા મોટો હોય. આપણે જે સમજણ ગયા એના હાથમાં નહીં તો આપણાથી નાનો છે. ના, નાનો નથી. એમાં મહારાજ જે છે બિરાજે છે. એને આપણે જે સમજણ ગયા એને નમન કર્યું, એના શરીરને નમન નથી કર્યું. એટલે એ દિવ્ય ભાવ કેળવીને સત્સંગમાં કાયમ માટે આગળ વધવું. સહજાન એ બહુ સારું. પણ હવા વખત ધોવો ને તો પોઈઝન થઈ અને કેન્સર માટે કામ લાગે એવું. એટલે આપણે તો